આપણે બનાવીશું વઢવાણી રાયતા મરચાં। એના માટે આપણે જોઈશે વઢવાણી મરચાં, લીંબુ, રાઈના કુરિયા, મીઠું અને હળદર। તો પહેલાં આપણે રાઈના કુરિયામાં નાખીશું, પછી આપણે જરૂર પ્રમાણે એમાં હળદર એડ કરીશું અને આપણે તેલ ગરમ કરી અને રાઈના કુરિયામાં ઠંડુ થાય પછી નાખવાનું છે। સાધારણ ગરમ કરવાનું આપણે તેલ। આપણું તેલ ગરમ થઈ ગયું છે। આપણે જીરું નાખીએ ને ઉપર આવી જાય તો તેલ ગરમ થઈ ગયું છે। હવે આપણે એને ઠંડુ થવા દઈશું। આમાં આપણે ખાંડેલું જીરું અને મરિયાનો ભૂક્કો પણ નાખી શકીએ। આ મરચાં ઘણીવાર આ વઢવાણી મરચાં પણ તીખા આવતા હોય છે, તો આપણે શું કરવાનું, આ રીતે બધા બી એના કાઢી લેવાના। આ છેડામાં બી હોય ને એ કાઢી લેવાના આ રીતે। અને વઢવાણી મરચાં અસલ વઢવાણી હોય છે ને એમાં તો બિયા વધારે હોતા જ નથી, અને એ મરચાં બન્યા પછી પણ એનું જે પડ હોય છે એ કડક ને કડક જ રહે છે। વઢવાણી મરચાં ઉપરથી આ રીતના ગોળ હોય, આવા પર ખરાબ ભાગ હોય તો કાઢી નાખવાનું। પછી આપણે આ ડીંગા બી ઉપરના કાઢી નાખીશું આ રીતે। આ વઢવાણી મરચું છે, એનું પડ જ છે ને આખું ખબર પડી જાય, એ ચડ્યા પછી બી કડક રહે અને એનું અલગ નથી પડતું, એની અંદરનું ફોતરું અલગ ના પડે। હવે આપણું તેલ ઠંડુ થઈ ગયું છે, આપણે આમાં એડ કરી દઈએ। હવે આપણે એમાં જરૂર અનુસાર મીઠું નાખી અને હલાવીશું। હવે આપણે લીંબુનો રસ આમાં જ નાખી દેવાનો, તો આપણા મરચાં બગડશે નહીં। આની અંદર જ રસ નાખી અને આ જ મસાલો આપણે એમાં ભરવાનો। આપણે આ રીતે પણ બનાવી શકીએ। આ રીતે બે ભાગ કરી દેવાના એટલે બિયા પણ નીકળી જાય અને એને બરોબરનું મસાલો લાગે। આ રીતે પણ બનાવી શકીએ અને ભરીને પણ બનાવી શકાય। ભરીને બનાવવા માટે આ રીતે આપણે અંદર આ રીતે ચમચીથી ભરી દેવાનું, આ રીતે ભરી દેવાનું।
આ રીતે ભરી અને પછી એને 4-5 કલાક આપણે હલાઈ કરવાના અને પછી બરણીમાં ભરી લેવાના. પણ આ રીતે વધારે સારા રહે છે. આ રીતે આપણે બનાવીએ ને તો વધારે સારું રહેશે. તૈયાર મરચાં આવે છે આ રીતના જ આવે છે. વઢવાળી મરચાંમાં છે ને આવું દળ હોય. આ જે છે ને આ ભાગ આવું દળ હોય આ રીતનું. આવી રીતે દિવસમાં 3-4 વાર હલાવવાના. પછી આપણે બરણીમાં ભરી લેવાના. જો આપણે લીંબુ નાખીશું એમાં. લીંબુ વધારે 2 લીંબુ તો આમાં જોઈએ જ. રાયતા મરચાં તૈયાર થઈ ગયા છે. એ હવે હું તમને બતાવું. વઢવાળી રાયતા મરચાં તૈયાર છે. આ મરચાં 2 દિવસમાં જ આથીને તરત ખાઈ શકાય છે. જો તમને અમારી રેસીપી ગમી હોય તો અમારી ચેનલ ધ ભાવસાર કિચનને સબસ્ક્રાઈબ કરો, અમારા વિડીયોને લાઈક કરો, કોમેન્ટ કરો અને શેર કરો. થેન્ક યુ.